દાખલા નંબર 7 1 upon x વર્ગ પ્લસ 1 into x minus 1. જો ગઈકાલે 10 અને 11 નંબર આવો વર્ગ વાળો હતો, પણ એમાં આમાં શું ફરક છે કેમ રીત બદલાશે? એમાં યાદ હોય તો વચ્ચે માઈનસ હતો એટલે x વર્ગ માઈનસ 1 જે બી હોય ના અવયવ પડી ગયા હતા, એટલે બે ઘાત છે કેટલી ઘાત થઈ ગઈ હતી 1. આમાં વચ્ચે પ્લસ છે એટલે આમાં હવે એ રીતે અવયવ પડશે નહીં, એટલે રીત નંબર 2 નવી રીત આવશે કે બે ઘાત હોય તો શું કરવાનું? તો ઉપર નીચે બધે x ની 1 અને 2 ઘાત છે એટલે આવશે આ જ રીત abc વાળી રીત. આખી રકમ પહેલા 12 લખો, છેદમાં 2 કૌંસ એટલે 2 ટુકડા, બંને કૌંસ લખો x વર્ગ પ્લસ 1 x માઈનસ 1. બેમાંથી ગમે તે આગળ પાછળ લખાય, પણ અહીંયા વર્ગ છે એટલે ઉપર a ના લખાય, આવું જોડકું લખવું પડે ax પ્લસ b, અને અહીંયા એક ઘાત છે એટલે ab પછી શું આવશે c. જો તમે x માઈનસ 1 આગળ લખ્યો હોય, આ x માઈનસ 1 આગળ લખ્યો હોય અને x વર્ગ પ્લસ 1 પાછળ લખ્યો હોય, તો અહીંયા એક ઘાત છે એટલે ઉપર શું લખવાનું a, અને અહીંયા બે ઘાત છે એટલે જોડકું લખવાનું, તો શું લખાય ત્યાં bx plus c. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું. એટલે આગળ વર્ગ જ હતો પણ વચ્ચે માઈનસ હતો, એટલે વચ્ચે માઈનસ હોય તેના અવયવો પાડીને એક ઘાતમાં ફેરવાય, પણ વચ્ચે પ્લસ હોય તેના અવયવો પડશે નહીં. એટલે આ સ્વાધ્યાયની એક નવી રીત, આ રીતે ઉપર જોડકું લખવું પડે. હવે આગળની જેમ બંને બાજુ લસા એટલે છેદ સરખો ઉડી જશે. આ x a ની જોડે x વર્ગ પ્લસ 1 અને bx પ્લસ c ની જોડે x માઈનસ 1. હવે આ a b અને c ત્રણેય શોધવા. આમાં ધારવાથી હવે એક જ કિંમત મળશે. જો આ કોઈ દિવસ 0 ના થાય, x ગમે તે ધારો આ 0 થશે નહીં, પણ આને તમારે 0 કરવું હોય તો bx plus c જોડે x minus 1 છે એટલે x 1 ધારી લો, x બરાબર 1 ધારી લો અને હવે મૂકો બધામાં x 1 a 1 નો વર્ગ 1 1 plus 1 1 minus 1 0 0 into એટલે આખો 0 એટલે 1 plus 1 2 2 નીચે એટલે 1 by 2. હવે b અને c ધારવાથી નહીં મળે, b અને c ધારવાથી નહીં મળે તેમાં શું કરવાનું? ડાયરેક્ટ ફાવે તો ડાયરેક્ટ જઈ શકાય. બંને બાજુ સૌથી મોટી ઘાતના સહગુણક સરખાવવાના અને સૌથી નાની. આ બાજુ સૌથી મોટી ઘાત કેટલી થાય? તો બંને બાજુ x વર્ગના સહગુણક સરખાવો. તો આ બાજુ x વર્ગનો સહગુણક 0, અહીંયા કૌંસ છોડો તો x વર્ગનો સહગુણક a, અહીંયા કૌંસ છોડો તો x વર્ગનો સહગુણક bx into x એટલે bx વર્ગ એટલે b. ગણન ડાયરેક્ટ નથી ફાવતું હોતું તો કૌંસ છોડી દેવાનું. a વડે ગુણો એટલે ax વર્ગ a, bx વડે ગુણો એટલે bx વર્ગ bx, c વડે ગુણો એટલે cx અને માઈનસ c. બધા કૌંસ છોડી દેવાના. એટલે જોઈ લો x વર્ગનો સહગુણક શું મળ્યો? a plus b. a શોધેલા છે, a મૂકી દો એટલે b મળી જાય. b કેટલા થશે? -1/2. અને હવે c શોધવા. સૌથી નાની ઘાત સરખાવવા. આમ તો ગમે તે સરખાવો ચાલે, પણ સરળ રીત કરવી હોય તો સૌથી મોટી અને સૌથી નાની ઘાત સરખાવવાની. સૌથી નાની એટલે x ની 0 એટલે અચળ પદ. બંને બાજુ અચળ પદ સરખાવો. આ બાજુ અચળ પદ 0, અહીંયા જુઓ અચળ પદ a પછી c, a minus c, a 1/2 મૂકી દો અંદર એટલે c પણ કેટલા થઈ જશે? 1/2. મળી ગયા abc. એટલે આમાં abc શોધવાની રીત વર્ગવાળામાં થોડી બદલાય. ધારવાથી 3 3 નહીં મળે, ધારવાથી માત્ર એક જ કિંમત a ની મળી. b અને c આ રીતે સહગુણકથી મળશે. હવે સેમ આગળની જેમ abc ની જગ્યાએ અને આખું પદ રકમની જગ્યાએ મૂકો. a ની જગ્યાએ 1/2 છેદમાં x -1, b ની કિંમત -1/2 into x
અને c1/2 છેદમાં x² + 1 બધાને ઇન્ટિગ્રેશન અલગ ને અચળ બાર જવા જો 1/2 બાર એટલે 1/x - 1 આ બંનેનો છેદ અલગ અને ઇન્ટિગ્રેશન અલગ આનો છેદ અલગ તો -1/2 બાર x/x² + 1 આનો છેદ અલગ આપો 1/2 બાર 1/x² + 1 અને હવે વિચારો કે શું થશે સંકલન તો આ તો આગળની જેમ થઈ ગયું x - 1 નો વિકલન 1 છેદનો વિકલન ઉપર એટલે log mod છે આમાં શું થશે છેદ કરતા અંશમાં ઘાત નાની અને ક્રમિક તો છેદનો વિકલન ઉપર બનાવી શકાય છેદનું વિકલન શું થશે 2x તો 2 વડે ગુણો 2 વડે ભાગો આમાં નીચે x² ઉપર 1 એટલે 6 સૂત્રમાંથી એક સૂત્ર બની જાય આનું વિકલન એવું નહીં કે 2x એટલે 2x વડે ગુણો 2x વડે ભાગો x વડે ભગાય નહીં અચળ વડે જ ગુણાય ભગાય x વડે કોઈ દિવસ ગુણાય ભગાય નહીં એટલે આમાં તો પેલું નીચે x² અને ઉપર 1 તો 7.4 સ્વાધ્યાયમાં આપણે 6 સૂત્ર જોયા હતા એમાંથી એક બની જાય એટલે ખાલી આમાં એકલામાં સેટ કરવાનું 2 બીજું બધું એમનું એમ રાખો એને 2 વડે ગુણો 2 વડે ભાગો અથવા ડાયરેક્ટ જવા દો આમાં નામાં જ બી તમારે બીજા પદમાં લખવાનું આની પછીના પદમાં વચ્ચેના પદને 2 વડે ગુણો અને આગળ 2 વડે ભાગો એટલે આગળ 4 હવે સંકલન 1/2 એમનો એમ છેદનું વિકલન ઉપર એટલે log mod છેદ -1/4 છેદનું વિકલન ઉપર તો એમાંય log mod છેદ અને x² + a² એટલે tan inverse 1/a tan inverse x/a x બરાબર x ને a બરાબર 1 એટલે જવાબ મળી ગયો 1/2 log x - 1 1/4 log x² + 1 1/2 * 1 1/2 tan inverse x અને પ્લસ c લા તમને એનો જવાબ મળી જો સેમ હજુ 13 નંબર પણ એ જ રીતનો 2/1 - x 1 + x² જ્યાં વર્ગ છે ત્યાં વચ્ચે પ્લસ એટલે અવયવ નહીં પડે એટલે abc વાળી રીત આખી રકમ પહેલા 12 લખો છેદમાં 2 પદ એટલે 2 ટુકડા 1 ઘાત એટલે a લખો અને 2 ઘાત એટલે જોડકો પેલું bx + c બંને બાજુ લસા લો એટલે લસા સરખો ઉડી જશે a ની જોડે 1 + x² અને bx + c ની જોડે 1 - x અને હવે ધારવાથી એક જ કિંમત મળશે જો આ કોઈ દિવસ 0 ના થાય અહીંયા 1 - x છે એટલે x 1 ધારી લો એટલે આ 0 થશે અચળ 2 એમનો એમ x 1 મૂકો એટલે 1 + 1 ના થઈ જાય 0 2 નીચે એટલે a બરાબર થશે 1 હવે સેમ આગળની જેમ સૌથી મોટી ઘાત x² એનો સહગુણક સરખાવો બંને બાજુ x² નો સહગુણક સરખાવો જો LHS માં 0 LHS માં x² જ નહીં એટલે 0 ax² એટલે a અને bx ગુણ્યા -x એટલે x² નો સહગુણક શું થશે -b ના ફાવે તો આગળ કીધું તેમ જ બી કૌંસ છોડી દેવા a વડે ગુણ્યા અહીંયા પહેલા bx વડે ગુણો bx વડે ગુણો એટલે bx અને bx² c વડે ગુણો એટલે c અને cx તો x² નો સહગુણક a - b a શોધેલા છે 1 એટલે b બરાબર થશે 1 અને હવે c શોધવા અચળ પદ સરખાવ બંને બાજુ તો RHS માં અચળ પદ 2 LHS માં એક તો a અને બીજો અચળ આવશે c a શોધેલા છે 1 એટલે c બરાબર 2 માંથી 1 જાય a b c ત્રણે મળી ગયા a b c ની જગ્યાએ અને આખું પદ રકમની જગ્યાએ મૂકવા a મળ્યા આપણને 1/1 - x b પણ 1 1 * x x c 1
અને છેદમાં 1 પ્લસ x1 બધાના સંકલન અલગ આપી દો અને અચળ કોઈ હોય તો બાદ બધામાં 1 આયેલા કોઈ અચળ આવશે નહીં આ બંનેના છેદ અલગ અને સંકલન અલગ તો સેમ આગળની જેમ છેદનું વિકલન ઉપર બનશે પણ જો આનું વિકલન શું થાય 1 - x નું -1 એટલે ઉપર -1 સેટ કરવા 12 માઈનસ અંદર માઈનસ આનું વિકલન શું થાય 2x તો 2x બનાવવા 2 વડે ગુણો 2 વડે ભાગો અને આ તો નીચે x વર્ગ ઉપર 1 એટલે 6 સૂત્રમાંથી એક સૂત્ર બનશે અને પ્લસ છે એટલે tan ઇન્વર્સ નું જે સૂત્ર એટલે એનું એક થયું આ ખાલી માઈનસ વધારા છેદનું વિકલન ઉપર એટલે log mod છેદ અહીંયા પણ છેદનું વિકલન ઉપર log mod છેદ અને આ થઈ ગયો 1/a a1 tan ઇન્વર્સ x/a અને પ્લસ c બાકી બધું એમનું એમ ખાલી આ 1/1 ની કઈ જરૂર નથી અને x/1 અંદર બની જશે x આ તમને જવાબ મળી જો હજુ ઉદાહરણ 16 એ રીતનું આવશે જો છેદમાં આપ્યા x + 2 અને x² + 1 એટલે એ જ રીત પેલા આખી રકમ 12 લખો x + 2 x² + 1 છેદમાં 2 કૌંસ એટલે 2 ટુકડા x + 2 x² + 1 એક ઘાત એટલે a અને 2 ઘાત એટલે bx + c બંને બાજુ લસા લો એટલે છેદ સરખો ઉડી જાય પેલી બાજુ ચોકડી ગુણાકાર આગળની જેમ ધારવાથી એક જ કિંમત મળશે જો x શું ધારશો જો આ તો 0 થાય જ નહીં પણ x + 2 છે એટલે x - 2 મૂકો તો એ 0 થઈ જાય એટલે આખી રકમમાં x ની જગ્યાએ -2 મૂકવાના તો -2 નો વર્ગ 4 અહીંયા -2 અને 1 અહીંયા -2 નો વર્ગ 4 અને પેલો 1 આ 0 થઈ જાય જો 4 ને 5 5 માંથી 2 જાય 3 અહીંયા 4 ને 5 એટલે એ મળશે 3/5 અને હવે સહગુણક સરખાવવાના ડાયરેક્ટ ના ફાવતું હોય તો કૌંસ છોડી દેવાના ax² અને a bx વડે ગુણો તો bx² 2bx c વડે ગુણો એટલે cx અને 2c બંને બાજુ x² ના સહગુણક સરખાવો તો અહીંયા 1 અહીંયા x² નો સહગુણક a અને ત્યાં b a મૂકી દો 3/5 પેલી બાદ જાય એટલે -3/5 5 લસા 5 માંથી 3 જાય એટલે 2 એટલે b મળી c શોધવા અચળ પદ સરખાવો સૌથી નાની ઘાત LHS માં અચળ છે 1 અહીંયા અચળ પદ એક તો a અને 2c a અને 2c એમાં a મૂકી દો 3/5 2c એમ નો 3/5 પેલી બાજુ 1 - 3/5 હમણાં જ શોધ્યા તો સીધું મૂકી દઈએ 2/5 2 ઉડી ગયા તો c થશે 1/5 abc ની જગ્યાએ અને આખું પદ રકમની જગ્યાએ મૂકી દો a ની કિંમત 3/5 છેદમાં x + 2 b ની કિંમત 2/5 પેલો x c ની કિંમત 1/5 છેદમાં x² + 1 બધાના સંકલન અલગ અને અચળ બહાર જવા દો 3/5 બાર આ બંનેના છેદ અલગ અને અચળ બાર 2/5 બાર x/x² + 1 1/5 બાર એટલે 1/x² + 1 જો સેમ આગળ જેવું થયું છેદનું વિકલન આવી ગયું ઉપર x + 2 નું વિકલન કેટલું થાય 1 આનું વિકલન કેટલું થાય 2x તો 2x લાવવા 2 વડે ગુણો 2 વડે ભાગો અથવા જો આગળ 2 હતો જ બાર એ 2 અંદર લઈ લો આગળ જે 2/5 હતા એનો બગડો અંદર લઈ અને આ tan ઇન્વર્સ નું સૂત્ર બની આ થયું log mod છેદ આ પણ log mod છેદ
અને આ tan ઇન્વર્સ x બની ગયું એટલે a બરાબર 1 છે. જો દાખલા નંબર 8 આગળ કરતા સેજ રકમ બદલી. આગળ જે દાખલા ગણે એમાં વર્ગ અંદર, હવે વર્ગ કૌંસની બહાર આપ્યો. જો x - 1 નો વર્ગ upon x + 2 આ બે રીતે ગણાય. બંને સમજી લઈએ શરૂઆત કેવી રીતે થાય, પછી બેમાં જે સૌથી સહેલી રીત છે એ જ કરીશું આપણે. રકમ આખી 12 બે રકમ 12 સેમ એક તો આગળના જેવી જ રીત, બે કૌંસ તો બે ટુકડા કરો. અહીંયા વર્ગ છે એટલે ax + b અને અહીંયા એક ઘાત એટલે c. તો સેમ આગળની જેમ લસા લો, abc શોધો અને પછી સંકલન કરો. પણ આમાં સંકલન બી થોડું અઘરું પડશે અને લાંબુ થશે. એના કરતા જો સરળ રીત કરવી હોય તો એક બીજી રીત આમાં થાય કે જો આખા કૌંસની ઉપર વર્ગ આપ્યો હોય, આ રીતે આખા કૌંસની ઉપર વર્ગ આપ્યો હોય તો કૌંસ 2 છે, ટુકડા એના 3 કરવાના. કેવી રીતે? તો પેલું એક ઘાત વાળું તો જેમ છે એમનું એમ x + 2, પણ આ જે બે ઘાત વાળું કૌંસ છે એકવાર ઘાત વગર લખવાનો ને એકવાર ઘાત સાથે લખવાનો. જો આ એક કૌંસના બે ટુકડા કર્યા હોય તો ભલે વર્ગ છે એમાં પછી ઉપર લખવાનું આવશે abc. એટલે આમાં તમારે abc શોધવાની રીત બી સરળ થશે અને સંકલન તો એનાથી બી એકદમ સરળ થશે. પેલામાં સંકલન લાંબુ અને અઘરું થશે, જ્યારે આમાં સંકલનમાં આ બેમાં log મોડ છેદ આવશે અને આમાં ઘાતમાં એકનો વધારો, નીચે એની એક ઘાત. એટલે સંકલન આ રીતમાં એકદમ પછી સરળ થઈ જાય. એટલે આખા કૌંસની ઉપર વર્ગ હોય તો ભાગ આ રીતે પાડવાનો. એક ઘાત વાળો કૌંસ એમનો એમ અને બે ઘાત વાળાના આવા બે ટુકડા કરો. એકવાર ઘાત વગર લખો ને એકવાર ઘાત સાથે. હવે શરૂઆત આગળની જેમ x - 1 નો વર્ગ અને x + 2 લસા. એટલે x એમનો એમ, આના વડે ઉપર ગુણો તો 1x - 1 ઉડી જાય એટલે વધશે x - 1 x + 2. x - 1 નો વર્ગ અને x + 2 લસા હતા એટલે b ની જોડે x + 2. આ બંને લસા હતા એટલે x + 2 ઉડી જાય એટલે c ની જોડે આવશે x - 1 નો વર્ગ. એટલે આ બે કૌંસ વડે બધાનો ઉપર ગુણવાના. એટલે જે ઉડતું ઉડાડ દો અને વધે ઉપર લખવાનું. લસામાં ખબર ના પડતી હોય. હવે x ની અલગ અલગ કિંમત ધારીને abc શોધવાના. જો હવે a શોધવો હોય તો આ બે ને એક સાથે 0 કરવાના છે. બેમાં કોઈ કૌંસ સરખો? b અને c વાળામાં કોઈ કૌંસ સરખો છે ભાઈ? ના. તો જવા દો, હાલ a નહીં મળે.
b શોધવો હોય તો a અને c 0 કરો. એમાં છે કોઈ કૌંસ સરખો? કયો કૌંસ સરખો બી? તો શું ધારશો? x 1 મૂકો, x 1. આ બે તો 0, ખાલી b વાળું વધશે, x 1 મૂકી દો એટલે b કેટલા થઈ જશે? 1/3. c શોધવો હોય તો ab 0 કરો, તો એમાં કૌંસ સરખો x + 2, તો x ધારી લો -2 એટલે પેલી બાજુ -2, આ બે તો 0, -2 - 1 એટલે -3, એનો વર્ગ 9, 9 નીચે c -2/9. હવે પણ બાકી રહ્યું એ 2 થી 3 રીતે મળે. રીત નંબર 1, તમે જે અહીંયા કિંમત ધારી 2, એ સિવાયની કોઈ પણ કિંમત ધારી, એ સિવાય 1 અને -2 ધાર્યા તો મેં x શું ધાર્યા? 0. બધે x ની જગ્યાએ 0 મૂકો એટલે a b c વાળું સમીકરણ મળે. એમાં b અને c મૂકી દો એટલે a મળી જશે. એનથી નાની રીત કરવી હોય તો આગળ કરતા હતા એ સૌથી મોટી ઘાતનો સહગુણક સરખાવા, એ નાની રીત થશે. સૌથી મોટી x2, RH LHS માં તો 6 જ ની x2 એટલે 0. જો આ બે કૌંસ છોડો તો x2 આવવાના, તો x2 નો સહગુણક a. આમાં x2 આવશે ના, આમાં વર્ગનું વિસ્તરણ કરો એટલે x2 આવવાનું, તો x2 નો સહગુણક c. c શોધેલો છે, મૂકી દો એટલે a મળી જાય. એટલે પેલા કરતા રીત સારી રહેશે, a 2/9. હવે 3 abc ની જગ્યાએ આખું પદ રકમની જગ્યાએ, ચલો a મળ્યા 2/9 છેદમાં x - 1, b મળ્યો 1/3 છેદમાં એનો વર્ગ, c મળ્યો -2/9 x + 2. ત્રણેયના સંકલન અલગ આપો અને અચળ જોડે જોડે 12 જવાબ. 1/3 1/x - 1 નો વર્ગ -2/9 1/x + 2. જો છેદનું વિકલન ઉપર પહેલા મન છેલ્લા એટલે log mod છેદ અને 1 કૌંસની ઉપર વર્ગ છે, તો આવા દાખલા મેં વર્ગ વાળું કૌંસ જ ઉપર લઈ લો. 2 ઘાત હતી ઉપર જાય શું થાય? -2. તો આનું તો સીધું સૂત્ર જ હતું કે x ની ઘાતમાં અચળ તો સંકલન શું થાય? ઘાતમાં 1 નો વધારો નીચે એની એ ઘાત. એટલે સંકલન એકદમ સરળ અને ટૂંકમાં પતી ગયું. આ log mod છેદ ઘાતમાં 1 વધારો એટલે -1 નીચે એની એ ઘાત, અને આ બી log mod છેદ. હવે આનું વિસ્તરણ કરશે. જો log વાળા જે બે આયા બંનેનો સહગુણક સેમ છે. જો 2/9 2/9. અત્યાર સુધી સહગુણક અલગ હતો. જો સહગુણક સમાન હોય તો બેને ભેગા કરશે. બંનેમાંથી 2/9 કોમન એટલે log - log, log ની અંદર બાદબાકી, બંને ભેગા કરો એટલે ભાગાકાર. log x - 1/x + 2. આ માઈનસ ઉપર લઈ લો એટલે +1/3 માઈનસ થાય અને -1 ઘાત વાળો કૌંસ નીચે એટલે +1. એટલે બુકમાં આટલે સુધી વિસ્તરણ કરેલું હશે. જો દાખલા નંબર 14 એ પણ એ જ 8 નંબર વાળી રીત આવશે. કૌંસની ઉપર વર્ગ આપે, જો x + 2 નો વર્ગ. એટલે આમાં abc વાળી રીત જ, પણ કૌંસ છેદમાં એક જ છે ને આપણે એના બે ટુકડા પાડીશું સરળતા કરવા માટે સંકલનની. એકવાર ઘાત વગર લખવાનું અને એકવાર ઘાત સાથે. x + 2 નો વર્ગ એટલે એકવાર x + 2 ને એકવાર x + 2 નો વર્ગ. પછી ભલે વર્ગ હોય તો આવું સિંગલ જ આવશે ઉપર ab. x + 2 નો વર્ગ લસા એટલે છેદ ઉડી જશે. x + 2 નો વર્ગ એટલે એની જોડે x + 2. x + 2 નો વર્ગ લસા એટલે એની જોડે કોઈ પદ ગુણાકારમાં આવશે નહીં. ચલો ધારવાથી b મળી જશે. જો આ 0 કરી શકાય. x ધારી લો -2, -2 મૂકો અહીંયા એટલે -6 -1 -7 આ 0 એટલે b બરાબર મળી ગયો -7. હવે ખાલી કોણ બાકી રહ્યું શોધવાનું? a. તો
b તો 0 થાય જ નહીં, તો સહગુણક સરખાવો. સૌથી મોટી ઘાત કેટલી થાય ભાઈ? 1. તો x નો સહગુણક સરખાવો. તો આ બાજુ x નો સહગુણક 3 અને અહીંયા x નો સહગુણક 1, બરાબર ને? ax 2a અને b એટલે x વાળું એક જ પદ એટલે ડાયરેક્ટ a મળી ગયો. a બરાબર 3. અને જો અચળ સરખાવ્યું હોય તો ab વાળું સમીકરણ મળે. જો ab થઈ શકે, અહીંયા અચળ -1, અહીંયા અચળ થાય 2a b, અહીંયા 2a અને b શોધ્યા મૂકી દો. જવાબ પછી સેમ જ આવે, b -7. -7 આ બાજુ +7, 7 માંથી 1 જાય 6, 2 નીચે, a બરાબર 3. આવ્યું જો એ જ બરાબર. આ થોડું ટૂંકમાં બતાને આ થોડી લાંબી રીત થાય. હવે ab ની જગ્યાએ અને આખું પદ રકમની જગ્યાએ મૂકી દો. a મળે આપણને 3/x + 2, b મળ્યા -7 x + 2 નો વર્ગ. બંનેના સંકલન અલગ આપો અને અચળ પદ જવા દો 12. -7 ઉપર -2 ઘાત, છેદનું વિકલન ઉપર એટલે log mod છેદ. x ની ઘાતમાં અચળ એટલે ઘાતમાં 1 નો વધારો, નીચે એની એક ઘાત. એટલે આ માઈનસ નો માઈનસ પ્લસ +7 થઈ જાય અને -1 ઘાત વાળો કૌંસ નીચે જાય એટલે +1. આ તમને એનો જવાબ મળી. જો દાખલા નંબર 9, 3x + 5/3 ઘાત વાળું તમને એક સમીકરણ આપી. આમાં મેક્સિમમ 2 ઘાત હોય, 3 ઘાત ના ચાલે. તો છેદમાં પહેલા અવયવો પાડી ઘાત નાની કરીએ. બહુ લાંબી રીત નહીં થાય અવયવમાં. પહેલા 2 અને છેલ્લા 2 માં કોમન. પહેલા 2 પદમાં x² કોમન એટલે વધશે x - 1. આ 2 માંથી -1 કોમન કાઢો એટલે એ બી બની જાય x - 1. હવે બંનેમાંથી x - 1 કોમન એટલે x² - 1. હવે અહીંયા જો 2 ઘાત આવી ગઈ તમારે, તો અહીંયાથી બી abc વાળી રીત થાય. આની ઉપર a લખવાનું અને આની પર bx + c. પણ યાદ કરો આગળ આવું માઈનસ હોય તો અવયવ પાડી દેતા હતા આપણે. માઈનસ હોય તો એના અવયવ પાડતા હતા. x² - 1 ના અવયવ x - 1 x + 1. x - 1 બે કૌંસ સરખા, એનો ગુણાકાર કરો એટલે વર્ગ. એટલે હમણાં જે 2 દાખલા ગણ્યા એવી રકમ થઈ ગઈ. અહીંયાથી હવે abc વાળી રીત. આખી રકમ પહેલા 12 લખો. આખી રકમ પહેલા 12. 3 ટુકડા કરીએ બી વર્ગ આખા કૌંસની ઉપર આવ્યો. વર્ગ વગરનું પદ અને વર્ગ સાથે લખવાનું. અને પેલું વધ્યો ઘટ્યો એ કૌંસ a b c બંને બાજુ લસા લો. x - 1 નો વર્ગ અને x + 1 લસા. એટલે લસા સરખો ઉડી જાય. a ની જોડે આના વડે a નો ગુણો એટલે 1x - 1 ઉડશે એટલે વધશે x - 1 x + 1. b વાળા પદના 2 વડે ગુણો તો x - 1 નો વર્ગ ઉડી જાય એટલે b ની જોડે x + 1. c વાળા પદના 2 વડે ગુણો તો x + 1 ઉડી જાય, x - 1 નો વર્ગ વધશે. હવે ધારવાથી તમને બે કિંમત તો મળી જશે. જો a શોધવું હોય તો b અને c 0 કરો. b અને c માં સમાન કંઈ જ નથી તો એ નહીં થાય. b શોધવા a અને c 0 કરો. a અને c માં સરખો x - 1 તો x બરાબર 1 ધારી લો. x 1 મૂકો બધામાં એટલે આ LHS બની જશે 8. 1 મૂકો આ 2 0 ખાલી b વાળું વધશે. 1 મૂકો એટલે 1 વત્તા 1 2 એટલે b થશે 8/2 એટલે 4. c માટે a અને b 0 કરો. બંનેમાં x + 1 સમાન તો x ધારી લો -1. અહીંયા -1 મૂકશો તો 5 માંથી 3 જાય એટલે 2. આ બંને 0 -1 મૂકો તો અહીંયા -1 મૂકો x એટલે -1 -1 -2 એનો વર્ગ 4.
4 નીચે એટલે 2/4 એટલે 1/2 અને હવે એ બાકી રહ્યો તો સૌથી મોટી ઘાત સરખાવો અથવા નાની સૌથી મોટી x વર્ગ નો સહગુણક સરખાવો LHS માં છે જ નહીં એટલે 0 x * x x વર્ગ એટલે x વર્ગ નો સહગુણક a b વાળામાં x વર્ગ આવે જ નહીં વર્ગનું વિસ્તરણ કરો એટલે x વર્ગ તો x વર્ગ નો સહગુણક c c મૂકી દો અંદર 1/2 એટલે a મળશે -1/2 મળી ગઈ ત્રણેય કિંમત ત્રણેય ત્રણ કિંમત અહીંયા મૂકો ને આખું રકમની જગ્યાએ a આવશે -1/2 સંકલનનું સૂત્ર આગળ જે દાખલામાં હતું એ જ આવશે b બરાબર 4 અને c બરાબર 1/2 ત્રણેયને ઇન્ટિગ્રેશન અલગ આપો અને અચળ બહાર જવા દો ત્રણેય ત્રણમાં અચળ બાર 1 અપોન તો અપોન વાળો કૌંસ ઉપર લઈ લો એટલે -2 ઘાત અહીંયા 1/2 અચળ બાર અને હવે સંકલન પેલા બે દાખલામાં આવ્યું એક જો પહેલામાં છેલ્લામાં છેદનું વિકલન ઉપર એટલે log mod છે અને અહીંયા x ની ઘાતમાં અચળ એટલે ઘાતમાં 1 નો વધારો નીચે એની એક ઘાત આ થશે log mod છેદ ઘાતમાં 1 નો વધારો નીચે એની એક ઘાત અને આ પણ થશે log mod છેદ log ના સહગુણક સમાન છે જો 1/2 તો બે ને ભેગા કરશે 1/2 કોમન તો જેની અને log ની અંદર બાદ બાકી કહેવાય આગળ માઈનસ એટલે તો જેની આગળ પ્લસ હોય એ ઉપર આવે અને જેની આગળ માઈનસ હોય એ છેદમાં આવશે આ માઈનસ વચ્ચે લઈ લો એટલે -4 ઘાત અને કૌંસની ઉપર -1 ઘાત નીચે જાય એટલે +1 એટલે તમને આન્સર મળે